દાહોદના કતવારા ગામેથી ખાતરનો જથ્થો ઝડપાયો છે ત્યારે 2 પિકઅપ વાનમાંથી ખાતર ઝડપાયું છે। મધ્યપ્રદેશ લઈ જવાતું હતું ખાતર અને 150 થેલી ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। નાયબ ખેતીવાડી અધિકારીએ કાર્યવાહી પણ હાથ ધરી છે। મધ્યપ્રદેશની ગાડીનો માલ છે ને એ લગભગ આપણે પીપળોદ આજુબાજુથી ભરવામાં આવેલો છે એવું લાગી રહ્યું છે પ્રાથમિક રીતે અને એ ખેડૂતોને ઊંચા ભાવે બોર્ડરના વિલેજીસમાં વેચવા માટે લઈ જતા હોય એવું લાગી રહ્યું છે। ગીર સોમનાથ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના અને જળાભિષેક કર્યો। તેમની સાથે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ અને સ્થાનિક ભાજપ નેતાઓ પણ હાજર રહ્યા। સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મંત્રીનું અભિવાદન કરી સ્મૃતિ ભેટ અર્પણ કરી। તો મનસુખ માંડવિયા દ્વારા સોમનાથ મહાદેવની મુલાકાત લેવામાં આવી અને સોમનાથ મહાદેવના દર્શન કરવામાં આવ્યા। સાથે જળાભિષેક પણ કરવામાં આવ્યો। તેમના ધર્મપત્ની સાથે તેમના પરિવાર સાથે તેઓ સોમનાથ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમના દ્વારા ભગવાનના દર્શન કરવામાં આવ્યા છે। આ સાથે અન્ય કાર્યકર્તાઓ પણ ત્યાં આગળ ઉમટી પડ્યા હતા અને તેમના દ્વારા પણ ભગવાનના દર્શન કરવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડાના યુવાન નઝીમ સાંધે કમાલ કરી છે। શેરડીના છોતરામાંથી મિલ્કી મશરૂમ ઉગાડવામાં સફળતા મેળવી છે। માત્ર 5 બાય 6 ફૂટના રૂમમાં આર્ટિફિશિયલ વાતાવરણ બનાવી પોષણયુક્ત અને ઊંચી કિંમતવાળું મશરૂમ ઉત્પાદન કરવામાં આવ્યું છે। નઝીમ હાલ રાજકોટમાં માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કરે છે। અભ્યાસ દરમિયાન તેણે મશરૂમ ઉછેરની ટેકનિક શીખી હતી અને પોતાના ગામમાં આ વિશિષ્ટ મશરૂમ ઉછેરીને રેકોર્ડ કર્યો છે અને રાજ્યમાં મિલ્કી મશરૂમ ઉછેરવામાં રાજ્યમાં બીજો અને સૌરાષ્ટ્રનો પ્રથમ યુવાન બન્યો છે। આ મશરૂમ ખેડૂતો માટે નફાકારક વિકલ્પ બની શકે છે। નો યુઝ કરીને એમાંથી મશરૂમ ગ્રો કર્યા છે। મિલ્કી મશરૂમ એક મશરૂમની પ્રજાતિ છે જે ઓયસ્ટર, બટન મશરૂમ અને પેડિસ્ટર મશરૂમ જેવી જ હોય છે, જેનો આપણે પિઝા, બર્ગર અથવા તો કોઈ પણ નાની મોટી ફાસ્ટ ફૂડમાં તેમજ ઘણી બધી રીતે ઉપયોગ કરતા હોય છે પ્રોટીન પાવડર તરીકે। ધોરણ 1 થી 8માં નવી મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે। દર સપ્તાહે લેવાતી એકમ કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યો। હવેથી દર 3 મહિને શાળાઓમાં ત્રિમાસિક કસોટી લેવામાં આવશે। સાથે સાથે મૂલ્યાંકન સાથે પણ હવે મૌખિક મૂલ્યાંકન પણ કરવામાં આવશે અને પ્રવૃત્તિ આધારિત મૂલ્યાંકન કરવામાં આવશે। મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફારના નિર્ણયને શાળા સંચાલક મંડળે પણ આવકાર્યો છે। આ ઓટોમેટિક પેલા બાળકોને પણ એક રાહત રહેશે। આ બાજુ જે શિક્ષકો છે એમને ક્લાસરૂમમાં ભણાવવાની મજા આવશે। સાથે સાથે એમનું જે બિનજરૂરી કામ હતું એટલે વૈતરું હું કહું છું એ બિનજરૂરી બંધ થશે। હવે સર્વગ્રાહી મૂલ્યાંકનની જે બાબત છે ખૂબ આનંદની વાત છે, કારણ કે આમાં વાલીનું ઇન્વોલ્વમેન્ટ હશે, વિદ્યાર્થીનું હશે, વિદ્યાર્થીના સહપાઠી એટલે એની સાથે બેસવાવાળા એના મિત્રનું હશે અને આ રીતે સૌને સાથે રાખી અને જે એનું ધોરણ 1 થી 8માં સર્વગ્રાહી મૂલ્યાંકનવાળી બાબત છે। સચિવાલય સ્ટાફ એસોસિએશનનો સીએમને પત્ર લખવામાં આવ્યો છે। મહિલા કર્મીઓની પજવણી સામે પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે। પંચાયત વિભાગના અધિકારીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે। અભદ્ર ટિપ્પણી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઓફિસમાં બોલાવી અપમાન કરતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। તો રજા મંજૂર કરવા બાબતે હેરાનગતિનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। તો હેરાનગતિ જે થાય છે મહિલાઓને લઈને તેને લઈને પણ ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે। સુરતના વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા એસપી કચેરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જયંત પંડ્યા ખોટી રીતે ફસાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઉમેશ ઉસડ નામના ભુવાને ફસાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ભુવાએ મહિલાને ફસાવી હોવાનો આરોપ લગાવ્યો હતો। મહિલાએ પણ જયંત પંડ્યાના આરોપો ફગાવ્યા છે તેવું કહ્યું છે। મારી અટકાયત કરી હતી કોઈ ગુના વગર, કોઈ મને જાણ કર્યા વગર કે કયા ગુનામાં મને ફસાવ્યો એ મને કોઈ ખબર નહોતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગયા, દબાણથી મારી ઉપર દબાણ કરીને સોગંદનામું લખાયું। જે આરોપ નાખ્યા છે કે એ મને આ રીતના લઈ આવ્યા છે ને એની પણ હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈ ઉર્ફે ઉમેશભાઈ કેશુભાઈ ઉસળનો કોઈ હાથ નથી। એનો ને મારો ભાઈ બહેનનો સંબંધ છે ને હું અહીંયા રહેવા આવી ને પછી એક પાડોશીના નાતે હું એમને ઓળખું છું। એની આગળ એ મને ઓળખતા નહીં, હું એને ઓળખતી।
અમરેલીના બાયડ નગરપાલિકામાં હોબાળો સર્જાયો છે. વોર્ડ 2 ના સુંદરપુરા વિસ્તારના સ્થાનિકોનો હોબાળો સામે આવ્યો છે. ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી હેરાન પરેશાન છે, ત્યારે પમ્પિંગ સ્ટેશનની મોટર ગાયબ થતા રોષ ભરાયો છે. તો મોટી સંખ્યામાં સ્થાનિકો પાલિકા ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. અતિશય ગટરના જે પ્રશ્ન હતા સુંદરપુરાના, એ અત્યારે અમે રજૂ કરવાયેલા. છેલ્લા 1 વર્ષથી અમે આપતા હતા આવેદનપત્ર, 1 વર્ષ પહેલાં આપ્યું હતું, પણ એનો કોઈ હજુ સુધી કોઈ નિકાલ નથી કર્યો. સુંદરપુર ગામે ગટરનું તંત્ર ખાડાઈ ગયું છે, જેની અંદર મોટરો પણ નથી, ગટર ઉભરાઈ રહી છે, કે જેથી કરીને 1300ની વસ્તીવાળું ગામ આજે રોગચાળાથી પણ ખડબડી ઉઠી છે. સુરતમાં ફાયરિંગના આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું. તો હાર્દિક સિંહનું સુરત પોલીસે સરઘસ કાઢ્યું છે. સુરત પોલીસના ચોપડે હતો વોન્ટેડ અને કાપડના દલાલનું અપહરણ કરી ધમકી આપવામાં આવી હતી. ગોંડલમાં પણ પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ટીબડા ખાતે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક સિંહ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જો કે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો સુરતના રાંદેર ખાતે ધોરાજીના એક કાપડ દલાલનું અપહરણ કર્યું હતું. કહી શકાય કે 32,071 USDT ટ્રાન્સફર કરાવી લીધા હતા. તેના હાથની આંગળી કાપી નાખી હતી. રાંદેર પોલીસમાં આ બાબતે ગુનો દાખલ થયો હતો. ખાસ કરીને આ ગુનો છે તે 27 નવેમ્બર 2024ના દિવસે દાખલ થયો હતો. આરોપી પકડતાની સાથે જ સુરત, રાંદેર અને એસઓજી પોલીસ તેને જે ઘટના સ્થળે છે ત્યાં રિકન્સ્ટ્રક્શન કરવા લઈ આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે હાર્દિક સિંહ છે તેને ઘટના સ્થળે લાવવામાં આવ્યો છે અને રિકન્સ્ટ્રક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે. 27 નવેમ્બરના દિવસે કાપડ દલાલનું અપહરણ કરી USDT ટ્રાન્સફર કરાવવાનો એક ગુનો દાખલ થયો હતો. આ આરોપી 4નો ફરાર હતો. જો કે રાજકોટના રીબડા ખાતે ફાયરિંગ કર્યા બાદ તે ભાગી છૂટ્યો હતો અને તેનું નામ સામે આવતા કહી શકાય કે મહત્વના આરોપી તરીકે તેને કોચી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને ગઈકાલે સુરત પોલીસે તેનો કબજો લીધો હતો અને કબજો લીધા બાદ કહી શકાય કે તેને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરી હતી અને રિમાન્ડ દરમિયાન આજે કહી શકાય રિકન્સ્ટ્રક્શન અથવા તો સાદી ભાષામાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રીઢા આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું અને આઝાદનગરમાં મારામારી કરી હતી. ત્યારે મારામારી કરી આતંક મચાવવામાં આવ્યો હતો. આરોપી જાવેદને પોલીસે પાઠ ભણાવ્યો છે. આરોપી સામે 10 જેટલા ગુના નોંધાયા છે. તો આઝાદનગરમાં મારામારી કરવાનો જે મામલો સામે આવ્યો હતો અને જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા આતંક ફેલાવવામાં આવ્યો હતો તેને પોલીસે હવે પાઠ ભણાવ્યો છે. તો સુરતમાં રીઢા આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું છે અને આઝાદનગરમાં આ જે આવારા તત્વો છે તેમના દ્વારા મારામારી કરવામાં આવી હતી. મારામારી કરી આતંક મચાવ્યો હતો અને આરોપી જાવેદને પોલીસે પાઠ ભણાવ્યો છે. તો આરોપી સામે અત્યાર સુધી 10 જેટલા ગુના પણ નોંધાયા છે. ભરૂચમાં વિધવા પુત્રવધુ પર સસરાનો હુમલો કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. દુકાનમાં ઘૂસીને પુત્રવધુને માર માર્યો હતો. તો સસરા અભદ્ર માંગણી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિધર્મી સસરાએ પુત્રવધુ પર નિયત બગાડી અને સાસુએ વિધર્મી સાથે લગ્ન કર્યા છે. યાકુબ પટેલ પુત્રવધુ પર સંબંધો રાખવા દબાણ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો પુત્રવધુ પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે. સસરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે વિધવા પુત્રવધુ હતી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. તો સસરા દ્વારા અભદ્ર માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તો સસરા દ્વારા પુત્રવધુને માર મારવામાં આવ્યો છે અને તે અંગેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ સાથે સાસુએ વિધર્મી જે વ્યક્તિ છે તેની સાથે લગ્ન કર્યા છે અને સસરા દ્વારા જે વિધવા પુત્રવધુ છે તેને માર મારવામાં આવ્યો હતો. આ સાથે અભદ્ર જે માંગણી છે તે સસરા દ્વારા કરવામાં આવી હતી તે પ્રકારનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ભાયલી વિસ્તારમાં મારામારીની ઘટના બની છે અને પૈસાની લેતી દેતીમાં મારામારી થઈ હતી. 2 શખ્સોએ એક યુવકને માર માર્યો હોવાની ઘટના બની હતી. તો જાહેરમાં મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જાહેર રસ્તા પર યુવકને લાફા મારવામાં આવ્યા હતા. જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી અને આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે.
તો જાહેરમાં પહેલા ઝઘડો થયો અને ત્યારબાદ મામલો બીચક્યો અને બંને વ્યક્તિઓ દ્વારા એકબીજા પર મારામારી કરવામાં આવી હતી અને લાફાવાળી કરવામાં આવી હતી. આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે. તો પૈસાની લેતી દેતી મામલે આ મારામારી થઈ હતી. બે શખ્સોએ એક યુવકને માર માર્યો હતો અને તે અંગેની ઘટના કેમેરામાં કેદ થઈ છે. તો પેટ્રોલ પંપ આગળ જ આ મારામારી થઈ હતી અને આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે. પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મામલો બીચકતા મારામારી કરવામાં આવી હતી અને એક વ્યક્તિએ લાફો પણ માર્યો હતો. કચ્છમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. લખપતના દોલતપરમાં વરસાદ ખાબક્યો છે. વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે. તો કચ્છમાં વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. તો વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે. લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે. ગીર સોમનાથ કોડીનારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. પાણી દરવાજા શુગર મિલ રોડ પર ભરાઈ ગયા છે પાણી. ત્યારે એસટી ડેપો નજીક પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આંગણવાડી નજીક ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. તો ગીર સોમનાથમાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કોડીનારમાં પણ સતત ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે. મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ એસટી ડેપો નજીક પણ પાણી ભરાઈ જવાને કારણે જે મુસાફરો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દાનાપુર રેલવે કોલોનીમાં પૂરની સ્થિતિ જોવા મળી. તો રેલવે કર્મચારીઓના ઘરોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે. ક્વાર્ટર્સમાં તાળું મારી પરિવારો સ્થળાંતર કરી રહ્યા છે. સાપ, વીછી, પાણી અને ચોરીના ડરથી સામાન પણ લઈ જઈ રહ્યા છે. સાથે સ્થાનિક અને રેલવે પ્રશાસન ગેરહાજર છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. સતત વરસાદ બાદ દાનાપુર રેલવે કોલોનીમાં હાલત જલ પ્રલય જેવી થઈ ગઈ છે. કોલોનીના રસ્તાઓથી લઈને ક્વાર્ટર્સની અંદર સુધી વરસાદનું પાણી ઘૂસી ગયું છે. હવે વાત રોહતાસની કરીએ તો રોહતાસ જિલ્લાના ડેહરી અનુમંડલ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ભારે વરસાદને કારણે કેમૂર પહાડના અનેક ધોધમાં સક્રિય થયા છે. ત્યારે તિલોથુના તૂતલા ભવાની ધોધમાં પાણીનું ભયંકર રૂપ જોવા મળી રહ્યું છે. કેમૂર પહાડ પર થયેલા ભારે વરસાદને કારણે પહાડ પરથી નીચે પડતો ધોધ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. આને ધ્યાનમાં રાખીને ધોધની નજીક જવા પર સામાન્ય લોકો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જણાવવામાં આવે છે કે તિલોથુના તૂતલા ભવાની ધોધની નજીક દેવીનું નાનું મંદિર છે, જ્યાં શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના માટે જતા હોય છે અને હાલમાં તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તૂતલા ભવાની મંદિર સમિતિના વરુણ કુમારે જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે પ્રવાસીઓને હાલ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, કારણ કે વરસાદી નદીઓમાં ઉફાણ આવી ગયો છે અને પહાડમાંથી નીકળતી નદી તેમજ ધોધમાં ઘણું પાણી આવવાથી તે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. આવી સ્થિતિમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. રોહતાસ જિલ્લાના ડેહરી અનુમંડલ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બીજી તરફ દિલ્હીની વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટ બહાર પણ પાણી ભરાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટ બહાર પાણી ભરાયું છે તો પાણી ભરાતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો સતત વરસાદ વરસવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, કારણ કે સતત વરસાદ ખાબકી રહ્યો છે. તો આ તરફ હવે હિમાચલ પર નજર કરીએ તો હિમાચલના શ્રીખંડ મહાદેવ અને તીર્થન ખીણમાં પણ વાદળ ફાટવાથી 3 વાહનો નીચે પડ્યા હોવાની ઘટના બની હતી અને 3 વાહનો તણાઈ ગયા હતા. તો બાગી બજાર ખાલી કરાવવામાં આવ્યું હતું. શિમલાના ગનવીમાં પણ પૂર આવ્યું હતું. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં શ્રીખંડ મહાદેવની પહાડીઓમાં વાદળ ફાટવાની ઘટના બની. તો કુલ્લુના નિર્બાદના બાગીમાં કોતરમાં અચાનક પૂર આવ્યું અને જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ બાગી પુલની આસપાસના બજારને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. તેમજ શ્રીખંડ મહાદેવની ઊંચી ટેકરીઓમાં વાદળ ફાટવાથી કુરપન કોતરમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું. જોરદાર પ્રવાહને કારણે કોતર છલકાઈ ગયું. કાશ્મીર કિશ્તવાડમાં વાદળ ફાટ્યું હોવાની ઘટના બની છે. 10થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે.
17 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મચેલ માતા યાત્રા માર્ગ પરની આ ઘટના સામે આવી છે. વાદળ ફાટવાની ઘટના બાદ યાત્રા રોકાઈ અને એસડીઆરએફની ટીમ સાથે યાત્રીઓ પર રેસ્ક્યુમાં જોડાયા છે. ત્યારે મોતનો આંક હજુ પણ વધી શકે છે. તો જમ્મુ કાશ્મીરનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે 10 જેટલા લોકોનો મોત નીપજ્યું છે, તેમજ કેટલાય લોકો અત્યારે ગુમ થયેલા છે. તો 17 લોકો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. અત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, તેમજ જે યાત્રાળુઓ છે તેમના દ્વારા પણ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. મચેલ માતા યાત્રા માર્ગ પરની આ ઘટના સામે આવી છે કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બાદ યાત્રા રોકાઈ ગઈ છે. તો એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. તેમના દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જે યાત્રિકો છે તે પણ રેસ્ક્યુ કામગીરી માટે જોડાયા છે. તો મોતનો આંક હજુ પણ વધી શકે છે. તો જમ્મુ કાશ્મીરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મચેલ માતા યાત્રા માર્ગ પરની આ ઘટના સામે આવી છે, જ્યાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેમાં 10થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. તો 17 લોકો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. અત્યારે જે મોતનો આંકડો છે તે અત્યારે 10 સામે આવ્યો છે, પરંતુ હજુ પણ આ આંકડો વધી શકે છે. 17 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. તો મચેલ માતા યાત્રા માર્ગ પરની આ ઘટના કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની અને ત્યારબાદ યાત્રા રોકી દેવામાં આવી છે. પાણીનો પૂર પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે. તેના કારણે જે આખી યાત્રા છે તે રોકી દેવામાં આવી છે. એસડીઆરએફની ટીમ પણ સતત ખડે પગે કામગીરી કરી રહી છે. સતત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સાથે જે યાત્રિકો છે તે પણ જોડાયા છે. તો મોતનો આંક હજુ પણ વધી શકે છે, પરંતુ આ એ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની. મચેલ માતા યાત્રા માર્ગ છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની હતી અને તેના કારણે જે પાણીનો પ્રચંડ પ્રવાહ છે તે એક સાથે વહી રહ્યો હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે. હવે આખી ઘટનામાં 10થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે, પરંતુ હજુ પણ આ મોતનો આંકડો વધી શકે છે. તો જમ્મુ કાશ્મીરની આ ઘટના સામે આવી છે, જ્યાં મચેલ માતા માર્ગ પરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની છે અને જેમાં જે મોતનો આંકડો છે તે અત્યારે 10નો સામે આવ્યો છે, પરંતુ હજુ પણ આ મોતનો આંકડો વધી શકે છે. આ એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં યાત્રિકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે. યાત્રા રોકી દેવામાં આવી હતી અને તે લોકો નું રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જે વાદળ ફાટવાની ઘટના બની ત્યારબાદ જે પાણીનો પ્રચંડ પ્રવાહ છે તે એક સાથે વહી રહ્યો છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તે જે યાત્રા છે તે પણ અત્યારે રોકી દેવામાં આવી છે અને જે યાત્રિકો છે તે પણ અત્યારે રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે, કારણ કે 17 એટલા જે લોકો છે તે અત્યારે ઘાયલ થયા હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે અને 10થી વધુ લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. પરંતુ આ મોતનો આંકડો પણ વધી શકે છે, કારણ કે પાણીનો જે પ્રચંડ પ્રવાહ છે તે એકાએક આગળ વધી રહ્યો છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને એટલા માટે જ યાત્રા પણ અત્યારે રોકી દેવામાં આવી છે. એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. તેમના દ્વારા સતત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો મચેલ માતા યાત્રા માર્ગ પરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાદળ ફાટવાની ઘટના બની છે. તો વાદળ ફાટવાની ઘટનાને કારણે લોકોના જીવ પણ ગયા છે અને હજુ પણ આ જે આંકડો છે તે વધી શકે છે. અત્યારે 10ના મોત નીપજ્યા